રાજકોટમાં સચિન, જયસૂર્યા અને લારા રમતા જોવા મળશે. 6 દેશના એક સમયના દિગ્ગજો ક્રિકેટરો વચ્ચે ફેબ્રુઆરીમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં 6 T20 મેચ રમાશે. બાકી વેરા સામે વીએમસીની સીલિંગ ઝુંબેશ. ગતરોજ 250 જેટલી મિલકતો સીલ કરાઈ. રેલવેએ ₹1.5 કરોડ જમા કરાવ્યા. પાછલા બાકીના વ્યાજમાં 80% સુધીની માફી. મહારાષ્ટ્રના શિવસેનાના નેતાની લાશ વલસાડથી મળી. 20 જાન્યુઆરીના રોલવડથી ગુમ થયા હતા. અશોક ગોળી પુત્રની માંગ. પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરો. ચોટીલા હાઈવે પર મંત્રીની કાર ટ્રક સાથે અથડાઈ. રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીનો માર્ગ અકસ્માતમાં બચાવ. 13,000 ચોરીને ગયો ને કરોડપતિ બનીને પકડાયો. ચોરીને કરીને ચેન્નઈ ભાગ્યો. મજૂરી કરતા કરતા કાપડ અને સોનાનો વેપાર કર્યો. જમાઈની કારમાં સુરત આવ્યો ને ફસાયો. આખી રાત વન કર્મચારીઓએ પહેરો ભર્યો. સિંહણને ટ્રેક આસપાસ આવતી અટકાવવાનો સફળ પ્રયાસ. નવા ત્રણેય કાયદાની રાજ્યની 97.4% પોલીસને તાલીમ અપાઈ. અપરાધના સ્થળે ક્રાઇમ સીન મેનેજર તરીકે 139 FSL, 650 સાયબર એક્સપર્ટની નિમણૂક કરાશે. લોકસભા ચૂંટણી જાહેર થયા પછી પક્ષોને મળેલ દાનની વિગતો. ભાજપને 80 દિવસ રોજ સરેરાશ 3.47 કરોડ તો કોંગ્રેસને 62,000 દાન મળ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. ભાજપ ઓબીસી અનામત 27%, પણ ટિકિટ 35%થી વધુને 80 મુસ્લિમને પણ તક મળી. દેશભરની પોલીસ શોધતી હતી તે આરોપીને રાજકોટ પોલીસે દબોચ્યો. રાજકોટની યુવતી સાથે ₹8.81 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીના એકાઉન્ટમાં 70 ફ્રોડના કરોડો રૂપિયા ઠલવાયા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.